चलो आज આપણે માઇક્રોસોફ્ટ વર્ડપેડ એટલે કે વિન્ડોઝ 7 ની અંદર જે પેઇન્ટ નોટપેડ વર્ડપેડ આવે એમાંથી વર્ડપેડ આપણે ટોપિક શીખશું। વર્ડપેડ શીખવા માટે સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું, ઓલ પ્રોગ્રામ ક્લિક કરવાનું, એસેસરીઝ માં જવાનું, વર્ડપેડ ઉપર ક્લિક કરવાથી વર્ડપેડ ખુલે છે। બરાબર છે। આ વર્ડપેડ ની સ્ક્રીન છે, આ વર્ડપેડ ની સ્ક્રીન છે। चलो હવે આ વર્ડપેડ ની સ્ક્રીન છે। વર્ડપેડ ની સ્ક્રીન માં આ હોમ મેનુ અને વ્યૂ મેનુ બે કરવાના છે અને અહીંયાથી આ જે ફાઇલ મેનુ છે એમાં આ બધા કમાન્ડ્સ છે એનો આપણે પ્રેક્ટિકલ કરી શીખશું। સૌથી પહેલા હું અહીં મારું નામ લખું છું। હવે ક્લાસીસ નું નામ સેકન્ડ ફ્લોર શ્રીરામ કોમ્પ્લેક્સ द्वारका। बराबर है। मोबाइल नंबर नाखी दऊं छू। आ मैं थोड़ू खाली टाइपिंग करू टेस्टिंग पुरतुं। हवे आ टाइपिंग उपर आपणे आ बधा कमांड ना प्रेक्टिकली करता जाशुं। आपणे एक वस्तु जेम के हुं मारुं नाम छे एने सिलेक्ट करूं तो सिलेक्ट करवानी रीत केटली तो आ रीतना क्लिक दबावी अने एनी माथे फेरवीए એટલે સિલેક્ટ થાય। બીજી રીત કોઈ પણ એક શબ્દ સિલેક્ટ કરવો તો ખાલી ડબલ ક્લિક કરી વચ્ચે એટલે શબ્દ સિલેક્ટ થઈ જાય। જે શબ્દની વચ્ચે આપણે ડબલ ક્લિક કરીએ એ શબ્દ સિલેક્ટ થઈ જાય। આગળની સાઈડમાં એરો છે આમ ઉથમો થઈ જાય, અહીંયા ક્લિક કરીએ એટલે એક લાઈન સિલેક્ટ થાય। બરાબર છે। ફકરો નથી લખવામાં, ફકરો લખ્યો તો બે ક્લિકથી પેરેગ્રાફ સિલેક્ટ થાય। બરાબર છે। અને ટ્રિપલ ક્લિક કરીએ એટલે આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ થઈ જાય ઉપરથી નીચે સુધીનું બધું। બરાબર છે। સિંગલ ક્લિક લાઈન, ડબલ ક્લિકથી પેરેગ્રાફ અને ટ્રિપલ ક્લિકથી આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ થાય। બરાબર। આ સિલેક્શન રીતે હવે હું આને સિલેક્ટ કરું છું, એને ઘાટા અક્ષર કરવા છે એટલે બી દબાવું એટલે બોલ્ડ થશે, એનાથી ઘાટા અક્ષર થઈ જાય છે। બરાબર છે। આ દેવાયન ગોકાણી જે લખેલું હતું એ બોલ્ડમાં થઈ ગયું ઘાટા અક્ષરે। હવે આને ગાયત્રી કોમ્પ્યુટરને આપણે ત્રાંસા અક્ષર કરવા તો આઈ દબાવીએ એટલે એ ઇટાલિક થશે। ઇટાલિક એટલે કે ત્રાંસા અક્ષર થઈ ગયા। આમાં આપણે દ્વારકામાં અંડરલાઈન કર્યું તો એને સિલેક્ટ કરીને યુ દબાવીએ એટલે એની નીચે અંડરલાઈન થઈ જશે। બરાબર છે। દેવીભવન રોડ ને આપણે માથે લાઇનિંગ જો છેકો મારવો છે કે ભાઈ શ્રીરામ કોમ્પ્લેક્સ દ્વારકા જ ખાલી લખું છું તો દેવીભવન રોડ ઉપર રાખીને અહીંયા આવી રીતના લખીએ એટલે માથે લાઇનિંગ આવી જાય, છેકાયેલું દેખાય। પાછું કાઢી નાખું તો એ નહીં દબાવીએ એટલે પાછું જશે તે આવી જાય। બરાબર છે। હવે આની અંદર કોઈ પણ એક અક્ષર ઉપર કે નીચે લેવો હોય, જેમ કે દાખલા તરીકે કોમ્પ્લેક્સમાં છે રામમાં એમ છે અને થોડું ઉપર લેવો છે તો આ X2 દબાવીએ એટલે ઉપર આવી જશે અને આ X2 પાછું દબાવીએ એટલે જશે તે થઈ જશે। આનાથી નીચે આવી જશે અને પાછું આ થઈ જશે। આને શું કહેવાય? સબસ્ક્રિપ્ટ। નીચે આવે એટલે સબસ્ક્રિપ્ટ બટન છે અને આ સુપરસ્ક્રિપ્ટ એટલે ઉપર આવી જાય એનાથી। બરાબર છે। 10th 12th લખવું હોય ત્યારે આ કામ આવે અને H2O કે એવું નીચે લખવું હોય ત્યારે આ કામ આવે। બરાબર છે। હવે અક્ષરનો કલર બદલાવો તો સિલેક્ટ કરી આ એ માંથી પોઈન્ટમાંથી અક્ષરનો જે કલર રાખવો હોય આપણે રાખી શકીએ એટલે બદલી ગયો। પાછળ બેકગ્રાઉન્ડમાં આમાં કલર આપવો છે ગાયત્રી કોમ્પ્યુટરમાં તો અહીંયાથી સિલેક્ટ કરીને પાછળ જે બેકગ્રાઉન્ડનો કલર આપીએ એટલા ભાગમાં પાછળ બેકગ્રાઉન્ડમાં કલર આનાથી આવી જાય છે। બરાબર છે। આ અક્ષરને મોટા કરવા તો અહીંથી સિલેક્ટ કરીને અક્ષરને જેટલા મોટા કરવા એટલા મોટા કરી શકીએ છીએ। આને સિલેક્ટ કરી અને અક્ષરને નાના કરવા તો નાના કરી શકીએ છીએ। બરાબર। આ મોટા કરીએ અક્ષર આ નાના થાય, આનાથી પણ થઈ શકે ડાયરેક્ટ ઇન્ક્રીઝ ફોન્ટ ડિક્રીઝ ફોન્ટ ડાયરેક્ટ। બરાબર। મોટા અને નાના થઈ શકે છે, અહીંથી પણ કરી શકીએ। આની અંદરથી આપણે અલગ અલગ સ્ટાઇલ હોય, જે સ્ટાઇલ તમને પસંદ પડે એ સ્ટાઇલ તમે ક્લિક કરો એટલે એ સ્ટાઇલના ફોન્ટ થઈ જાય। આપણે અગાઉ નોટપેડ શીખ્યા એમાં એકારે બધા ફોન્ટ જ બદલતા, આમાં એવું નથી, આમાં સિલેક્ટ કરો એટલા ફોન્ટ આમાંથી ચેન્જ થઈ શકે। હવે નામને મારા અહીંયા નથી રાખવું, નીચે લખવું છે તો એને સિલેક્ટ કરી કટ દબાવું એટલે અહીંયાથી નીકળી ગયું। હવે નીચે જ્યાં જોઈએ ત્યાં કર્સર લઈ જવાનું, ક્લિક કરવાનું, પેસ્ટ કરી એટલે અહીંયા આવી ગયું। બરાબર છે। ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસની બીજી કોપી કરવી છે લખાણની તો કોપી અને જ્યાં એની કોપી જોઈએ ત્યાં ક્લિક કરીને પેસ્ટ એટલે અહીંયા બીજી કોપી થઈ ગઈ। બરાબર છે। કટ કોપી પેસ્ટ ક્લિયર ને આ બોલ્ડ ઇટાલિક અંડરલાઇન સ્ટ્રાઇક થ્રુ સુપરસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ અને કલર ને આ બધા ફોન્ટની સાઇઝ સ્ટાઇલ ને ક્લિયર થયું। હવે આ નામને મારે વચ્ચે સેન્ટર લાઈન કરું તો સેન્ટર દબાવું એટલે વચ્ચે આવી જશે, આનાથી રાઈટ સાઈડ આનાથી લેફ્ટ સાઈડ। આ જસ્ટિફાય છે, પેરેગ્રાફ હોય ફકરો હોય તો એને બે બાજુથી એક સરખું અલાઇનમેન્ટ કરી શકીએ। એના માટે હું ટેસ્ટિંગ માટે ખાલી જસ્ટ એમને જ એક પેરેગ્રાફ ટાઈપ કરી દઉં અહીં વચ્ચે। બરાબર છે। ટેસ્ટ ખાલી ટેસ્ટિંગ માટે એમને જ પેરેગ્રાફ જેવું એક ખાલી ટાઈપિંગ કરું છું।
હવે એની અંદર આ સેન્ટર તો આવી રીતના વચ્ચે થયું, બરાબર છે. પછી આ લેફ્ટ તો આ લેફ્ટ સાઈડ થયું. જો લેફ્ટ સાઈડ એક સરખું થઈ ગયું, અહીંયા નહીં, બરાબર છે. એને બદલે જસ્ટિફાઈ કરીએ તો બે બાજુ એક સરખા થઈ જાય, વચ્ચે થોડી થોડી સ્પેસિંગ વધી જાય અને બે બાજુ આમ એક સરખું દેખાય, એવી રીતના પેરેગ્રાફ સેટ થઈ જાય છે. પછી આ જે છે એનાથી ઇન્ક્રેસિન્ડન્ટ એટલે કે અંદરના ભાગમાં અડધો ઇંચ લખાણ હટે, આનાથી પાછું રિવર્સ રિટર્ન થાય પાછું, બરાબર છે. ડિક્રેસિન્ડન્ટ થયું. પછી આ બધેમાં બુલેટ પોઈન્ટ જોતા હોય તો અહીંયાથી ક્લિક કરી અને બુલેટ પોઈન્ટ આપેલા આગળ ગોળ પોઈન્ટ આવી જાય છે. નંબરિંગ જોતા હોય તો નંબરિંગ પણ લઈ શકીએ છીએ, ABCD કે 1 2 3 4 રોમનમાં કે આપવું હોય તો એ પણ આપી શકીએ છીએ, બરાબર છે. કાઢવું હોય તો એમાં પાછું ક્લિક કરો એટલે નીકળી જાય છે. આની વચ્ચે લાઇનમાં સ્પેસિંગ વધઘટ કરવી છે તો આમાંથી આપણે લાઇનની સ્પેસિંગ વધઘટ કરી શકીએ છીએ, બરાબર. જેટલી લાઇન રાખવી હોય એ તમે એમાંથી રાખી શકો છો. બે લાઇન વચ્ચેની એટલી જગ્યા રહી છે. હવે પિક્ચર કે ફોટોગ્રાફ ઉમેરો તો અહીં પિક્ચરમાં ક્લિક કરીએ એટલે એક બોક્સ ખુલશે, એમાંથી આપણે સેમ્પલ પિક્ચર જે પિક્ચર ફોલ્ડરમાં હશે આ પિક્ચરમાં જઈ સેમ્પલ પિક્ચરમાં જઈ અને કોઈ પણ પિક્ચરને આપણે એડ કરીએ તો એ પિક્ચર ત્યાં એડ થઈ ગયું. એ પિક્ચરને નાનું કરવું હોય તો આ ખૂણો પકડી આવી રીતના નાનું કરી શકીએ છીએ. નાનું મોટું આપણે દરેક ખૂણામાં પોઈન્ટ આવે અહીંયાથી પકડીને આવી રીતના આપણે કરી શકીએ છીએ. પેઇન્ટ ડ્રોઈંગ એટલે પેઇન્ટ ખુલશે, પેઇન્ટ નામનો સોફ્ટવેર. એમાં જે કંઈ પણ આપણે ડ્રોઈંગ કરીએ અને બંધ કરીએ એટલે સીધું અહીંયા આવી જાય ડ્રો થયેલું. વર્ડ પેડની અંદર પેઇન્ટ ડ્રોઈંગ થયેલું આવી જાય. ડેટ એન્ડ ટાઈમથી તારીખ અને સમય અથવા વાર પણ સાથે લઈ શકીએ છીએ આવી રીતના, બરાબર છે. ઇન્સર્ટ ઓબ્જેક્ટ જે છે એમાં ક્લિક કરશો એટલે બોક્સ આવશે, એમાંથી તમને જે પ્રોગ્રામ આવડતા હોય એમાંથી કોઈ પણ પ્રોગ્રામમાંથી ઓબ્જેક્ટને તમે અહીં લઈ શકો. જેમ કે તમને ફોટો ઇમેજ આવડતું હોય, એડોબ ફોટો ઇમેજ, તો એમાંથી તમે કોઈ ઇમેજને લઈ શકો. ગ્રાફ ચાર્ટ આવડતું હોય તો એમાંથી લઈ શકો. એવા અલગ અલગ પ્રોગ્રામ છે, પાવર પોઈન્ટ છે, એક્સેલ છે, એમાં જે તમને આવડતું હોય એમાં જઈ તમે કામ કરીને એ વસ્તુને તમે અહીંયા વર્ડપેડ ઉપર લઈ આવી શકો છો, બરાબર છે. ફાઇન્ડ એટલે અક્ષર ગોતી શકીએ. માની લો કે અહીં રાખીને ફાઇન્ડ આપું છું અને એમાં હું આપું છું ડી. ફાઇન્ડ નેક્સ્ટ, ફાઇન્ડ નેક્સ્ટ, ફાઇન્ડ નેક્સ્ટ, જેટલા ડી છે એ બધા બતાવે છે ક્યાં ક્યાં છે, બરાબર છે. એની અંદર મેચ કેસ આપીએ તો કેપિટલ હોય તો કેપિટલ ડી જ ગોતે. હું જેમ કે અહીંયા કેપિટલ ડી હવે લખું છું તો એ કેપિટલ ડી જ ગોતશે છે, સ્મોલ ડી નહીં ગોતે. એમાં અહીંયા રાખ્યું હું શરૂઆતમાં અને ફરીથી કરું છું તો આ કેપિટલ ડી ગોઈતું, આ કેપિટલ ડી, આ કેપિટલ ડી, બરાબર છે. બસ ત્યાં પૂરું થઈ ગયું. પણ એને બદલે મેચ કેસ કાઢી નાખું તો બધાય ડી ગોતે, સ્મોલ ડી પણ ગોતશું. ફરીથી અહીં ક્લિક કરી અને ગોતું છું. સ્મોલ ડી એટલે છે, કેપિટલ હોય કે સ્મોલ હોય બધા ડી ગોતે છે. પછી મેચ હોલ વર્ડ ઓનલી, તો એમાં ખાલી સિંગલ ડી લખ્યું ને સ્પેસ મારીને તો જ ગોતે, એમ નથી એકલો ડી, એની આગળ કે પાછળ કાંઈ ન હોય એવો ડી હોય તો જ ગોતે, એમ, બરાબર છે. ત્યાર પછી રિપ્લેસમાં ડી ને બદલે ઝેડ કરવું છે. રિપ્લેસ ઓલ કરીએ એટલે ડી ના ઝેડ થઈ ગયા, બરાબર. પાછું ઝેડ માં ડી કરવું તો અહીં ઉપર ઝેડ ને નીચે ડી, રિપ્લેસ ઓલ તો ઝેડ ના ડી પાછા થઈ ગયા. જો છે એવી રીતના રિપ્લેસ કરી શકીએ છીએ. ફરીથી રિપ્લેસમાં જાઉં છું, ઉપર ઝેડ નીચે ડી, આ ઓલ વર્ડ વાળું કાઢી અને રિપ્લેસ ઓલ કરી દઉં. ઓકે થઈ ગયું, જોઈ લ્યો, બરાબર છે. ત્યાર પછી સિલેક્ટ ઓલ, બધું સિલેક્ટ થાય, ડિલીટ કી દબાવી એટલે બધું નીકળી જાય છે, બરાબર. આ રીતના હોમ મેનુ આખું ક્લિયર થઈ ગયું. હવે વ્યૂ મેનુમાં ઝૂમ ઇન મોટું થાય, ઝૂમ ઇન મોટું થાય, ઝૂમ આઉટ નાનું થાય. સો એટલે પ્રિન્ટમાં જે આવે ઓરિજિનલ એવું થાય. ઝૂમ આઉટ કરીને સાવ નાનું કરી દઉં અને સો આપું એટલે પ્રિન્ટમાં જેવું દેખાવાનું એવી વસ્તુ બતાવે. રૂલર લાઈન એટલે માપપટ્ટી જાય અને આવે ને જાય. સ્ટેટસ બાર નીચે એક લાઈન છે, આવે ને જાય. વર્ડ વ્રેપમાં નો વ્રેપ કરીએ એટલે બધું આ સીધી લીટીમાં લખાઈ ગયો, ફકરો જે હતો એ. વ્રેપ ટુ વિન્ડો કરીએ તો અહીંયા સ્ક્રીન પૂરી થાય, અહીંયાથી નીચે આવી ગયું લખાણ. ને વ્રેપ ટુ રૂલર કરીએ એટલે માપપટ્ટીએથી નીચે આવી ગયું લખાણ. અહીંયા માપપટ્ટી પૂરી થઈ જાય તો અહીંયાથી લખાણ નીચે આવી જાય છે. મેઝરમેન્ટમાં અલગ અલગ યુનિટ છે. ઇંચ તો આ ઇંચમાં અત્યારે માપ બતાવે છે. સેન્ટીમીટર લે એટલે સેન્ટીમીટરમાં માપ બતાવે છે. પોઈન્ટમાં લે એટલે પોઈન્ટમાં માપ બતાવે છે. પીસીસમાં લે એટલે પીસીસમાં માપ બતાવે છે. પાછું ઇંચ રાખીએ તો અહીંયા આપણે બરાબર છે. એટલે આ રીતના વ્યૂ મેનુ ક્લિયર થયું. હવે આ ફાઇલ મેનુ લઈએ ઉપરનું, એમાં ન્યૂથી નવી ફાઇલ આવે છે, ઓપનથી જૂની ફાઇલ ખોલી શકીએ. આપણે પહેલા આને સેવ એસ કરીએ તો સેવ એસ થી નવું નામ આપીને ફાઇલને સેવ કરી શકીએ. જેમ કે હું આનું નામ રાખું છું કિશન, બરાબર, અને સેવ કરું છું તો કિશન નામથી આ ફાઇલ સેવ થઈ ગઈ. ન્યૂ કરું છું એટલે નવી કોરી ફાઇલ આવી ગઈ.
પાછી કિશન વાળી આપણે ફાઇલ ખોલવી છે તો અહીંયા પણ બતાવશે, અથવા ઓપનમાં જઈ અને એમાં કિશન નામની ફાઇલ હશે, એમાં ક્લિક કરીને ઓપન આપીએ એટલે એ ફાઇલ ખોલી ગઈ. એ ફાઇલ ખોલ્યા પછી એમાં કંઈ સુધારો વધારો કરીએ, જેમ કે અહીં હું દ્વારકા લખું અને એને મારે સેવ કરવું તો ખાલી સેવ આપવાનું. એકવાર નામ અપાઈ ગયા પછી ખાલી સેવ આપવાથી સેવ થઈ જશે. પ્રિન્ટમાં પ્રિન્ટ પ્રિવ્યુ આપવાથી પ્રિન્ટ કેવી નીકળશે એ બતાવે છે પ્રિવ્યુ એનું, બરાબર છે. અને પ્રિન્ટની અંદર જ પ્રિન્ટ આપવાથી પ્રિન્ટર જોડેલું હોય તો પ્રિન્ટ આઉટ નીકળી જશે. આની પેજ સેટઅપથી ઉપર નીચે કેટલી જગ્યા મૂકવી પેજમાં, લેફ્ટ રાઈટ ટોપ બોટમમાં એ સેટ કરી છે. જેમ કે ટોપમાં હું 4 ઇંચ જગ્યા મૂકીશ તો અહીંયા 4 ઇંચ જગ્યા થઈ જશે. જો અહીં મેં 4 લખ્યું તો અહીં 4 ઇંચ થઈ ગયું. અહીં કાઢીને 1 લખું તો 1 ઇંચ જગ્યા ઉપર થઈ ગઈ. અહીં પેપરની કઈ સાઇઝ છે એ લઈ શકીએ છીએ. સોર્સ પ્રિન્ટર જો જોડેલું હોય તેની કઈ ટ્રેમાં પેપર છે એ અહીંથી લેવાનું રહે છે. ઊભું પેજ જોઈએ તો પોર્ટ્રેટ, આડું પેજ જોઈએ તો લેન્ડસ્કેપ કરી શકીએ છીએ આપણે. અહીંયા માર્જિન લેફ્ટ બોટમ ટેપ રાઈટનો માર્જિન છોડી અને આપણે સેટિંગ કરીને ઓકે આપીએ એટલે એ પ્રમાણે પેજનું સેટઅપ થઈ જાય છે. અને પછી પ્રિન્ટમાં પણ એ રીતના એક પેજ આવે છે. સેન્ડ ઇન ઈમેલ તો ઈમેલ કરી શકીએ. અને અબાઉટ વર્ડપેડ તો વર્ડપેડનું કયું વર્ઝન છે, વિન્ડોઝ 7 અલ્ટિમેટની અંદરનું 6.1 વર્ઝન છે એ બતાવે છે. અને એક્ઝિટથી વર્ડપેડ બંધ થઈ જશે, બરાબર. અહીંયા આપણે વર્ડપેડ આખું ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું. આમાં કંઈ પણ ન સમજાણું હોય તો તમે આ વિડીયો જોનાર વ્યક્તિ કમેન્ટમાં પોતાના પ્રશ્ન મૂકી શકો છો, હું એમના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને શેર કરજો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા